નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલની આમ આદમી પાર્ટીને એટલો જોરદાર ઝાટકો માર્યો છે કે રાજ્યસભામાં એમના કિલ્લાના કાંગરા નથી ખરી પડ્યા, પરંતુ આખો રાજ્યસભાનો લગભગ કિલ્લો ધ્વંસ થઈ ગયો છે. અને આ ઘટનાક્રમ જે છે એની દૂરગામી અસર એ થશે કે પંજાબની ભગવંતસિંહ માનની સરકાર જે છે એને પણ અસર થશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ એની તીવ્ર અસરો જોવા મળશે. પરંતુ હાલ પૂરતું જે સૌથી મહત્વનું ઘટનાક્રમ બન્યું છે એની ચર્ચા કરીએ તો રાજ્યસભામાં કેજરીવાલની પાર્ટીના કુલ 10 સંસદ સભ્યો હતા. એ 10 સંસદ સભ્યોમાંથી 7 સંસદ સભ્યોને લઈને રાઘવ ચડ્ડા કે જેને નિકટના ભૂતકાળમાં જ કેજરીવાલે ડિમોશન આપ્યું હતું. ડિમોશન એટલે નીચલી પાયરી પર ઉતારીને રાજ્યસભાના નેતા હતા ત્યાંથી એમને ઉપનેતા બનાવી દીધા હતા અને અશોક મિત્તલને રાજ્યસભાના નેતા બનાવ્યા હતા. તો એ અશોક મિત્તલ સહિત રાઘવ ચડ્ડા અને બીજા કુલ 7 સભ્યો જે છે એ કેજરીવાલની પાર્ટીને છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આજે વિધિવત રીતે જોડાઈ ગયા છે. અને આ ઓપરેશન એટલું સરસ રીતે ભાજપે પાર પાડ્યું છે કે સવારે રાઘવ ચડ્ડા 7 સાંસદ સભ્યોના રાજીનામાના પત્ર લઈને અને એક અલગ જૂથ તરીકે પોતે માન્યતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે એમ રાજ્યસભાના અધ્યક્ષ અને હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને એમને કહ્યું કે અમને રાજ્યસભામાં એક કેજરીવાલની પાર્ટીના વિઘટિત જૂથ તરીકે માન્યતા આપો. એ માન્યતા અપાઈ ગઈ અને જેવી માન્યતા અપાઈ ગઈ, માન્યતાનો પત્ર મળી ગયો એટલે સાંજે નીતિન નબીન સાથે આ 7 સાંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં બુકે આપીને કેસરીઓ ખેસ જે છે એ એમને ધારણ કરી લીધો. હવે આ જે ઘટનાક્રમ જે છે એમાં તમે જુઓ તો અશોક મિત્તલ કે જેને કેજરીવાલે 15 દિવસ પહેલા પ્રમોટ કર્યા હતા એ પણ ગયા ભારતીય જનતા પાર્ટીમાં. સ્વાતિ માલીવાલ કે જે એક જમાનામાં દિલ્હીમાં માનવ અધિકાર પંચની વાતો કરતા હતા અને મહિલા આયોગના અધ્યક્ષ હતા, એ સ્વાતિ માલીવાલ એ પણ આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા. હરભજન સિંઘ બહુ જાણીતું વ્યક્તિત્વ એ પણ ભાજપમાં જતા રહ્યા. સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમ સાહની એટલે કુલ 7 રાજ્યસભાના સંસદ સભ્યો જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. હવે કેટલાક મિત્રોને સવાલ થશે કે આમ આદમી પાર્ટી છોડીને તમે રાજ્યસભામાં જતા રહો તો પક્ષાંતર વિરોધી ધારો લાગુ પડે કે કેમ? વાત બહુ સાચી છે. 1985માં ભારતીય બંધારણના 10th શેડ્યુલ એટલે કે 10મું શેડ્યુલ જે છે એમાં 52મો બંધારણીય સુધારો એ હતો કે ભાઈ હરિયાણામાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં બધી આયારામ ગયારામની રાજનીતિ ચાલતી હતી એટલે એ પક્ષાંતર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિને અટકાવવા માટે, બ્રેક મારવા માટે બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. પરંતુ એમાં એક જોગવાઈ એવી છે કે કોઈ પણ રાજકીય પક્ષના 2/3થી વધુ સભ્યો જો કોઈ નવું ઘટક બનાવે અથવા તો નવું દળ રચે અને એ દળને રાજ્યસભાના અધ્યક્ષ કે લોકસભાના અધ્યક્ષ કે વિધાનસભાના અધ્યક્ષ જે જ્યાં જેવી પરિસ્થિતિ એ જો માન્યતા આપે અલગ જૂથ તરીકે, તો એ અલગ જૂથ જે છે એ કોઈ પણ રાજકીય પક્ષમાં ભળી શકે છે. એટલે એ બંધારણીય છટકબારી અથવા તો બંધારણીય જે જોગવાઈ છે એનો લાભ લઈ અને રાઘવ ચડ્ડાએ આ આખું સ્માર્ટ ઓપરેશન પાર પાડ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના સહયોગ વિના તો આ પ્રકારના ઓપરેશન થઈ શકે નહીં. હવે આ ઘટનાક્રમ જે છે એનાથી ભારતીય જનતા પાર્ટીની સભ્ય સંખ્યા રાજ્યસભામાં કુલ 245ના ગૃહમાં 141 હતી એ વધીને 148 થઈ જશે. આ ઘટનાક્રમની અસર એ થશે કે પંજાબમાં 1 વર્ષ પછી ચૂંટણી આવવાની છે, એ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને ખાસી અસર થશે, નકારાત્મક અસર થશે અને વિપક્ષોની એકતા જે છે એ જોખમાશે. હવે રાઘવ ચડ્ડાને ડિમોટ કરીને એમને નીચલી પાયરી પર ઉતારીને અશોક મિત્તલને કેજરીવાલે રાજ્યસભામાં નેતાપદ સોંપ્યું ત્યારે કેજરીવાલે એવું કહ્યું હતું કે જે વેધકતાથી ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવી જોઈએ, સરકારની નીતિ રીતિની ટીકા કરવી જોઈએ એવું પરફોર્મન્સ રાઘવ ચડ્ડાનું ઓફ લેટ દેખાતું નહોતું. અને ઇનડિરેક્ટલી કેજરીવાલે એવું કહેવાની કોશિશ કરી કે રાઘવ ચડ્ડા જે છે એ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીની ડાળમાં બેસી ગયા હોય એવું મને લાગી રહ્યું છે. એટલે જ 1 સપ્તાહ પહેલાં
ભગવંતસિંહ માનની સરકારે એમને આપેલી પેલી Z+ સિક્યુરિટી હતી એ સિક્યુરિટી વિડ્રો કરી લીધી અને નવાઈ લાગશે કે જેવી સિક્યુરિટી વિડ્રો કરી એની બીજી જ મિનિટે કેન્દ્ર સરકારે આ રાજ્યસભાના સભ્યને સિક્યુરિટી આપી દીધી. એટલે ત્યારે એ સંકેત તો મળી જ ગયો હતો કે રાઘવ ચડ્ડા વહેલા મોડા ભારતીય જનતા પાર્ટીમાં જશે અથવા તો રાજીનામું આપશે, પણ 7 સંસદ સભ્યોને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે એ વાત કોઈને કલ્પના નહોતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથેની જે મિલે સુર મીરા તુમ્હારાની જે નીતિ હતી એમાં શક્ય બન્યું. હવે જતાં જતાં રાઘવ ચડ્ડા એવું કહે છે કે હું મારી યુવાનીના 15 વર્ષ મેં કેજરીવાલની પાર્ટીને આપ્યા, પરંતુ જે પ્રમાણિક રાજનીતિની મારી અપેક્ષા હતી, પક્ષના જે મૂળ સિદ્ધાંતો હતા એનાથી કેજરીવાલનો પક્ષ જે છે એ વિચલિત થઈ ગયો હતો. અલબત્ત એમણે કેજરીવાલનું સીધું નામ નથી આપ્યું, પરંતુ એમનો કહેવાનો ઉલ્લેખ એ જ હતો કે કેજરીવાલના નેતૃત્વમાં પક્ષ જે છે એ થોડો વ્યક્તિત્વવાદી વધુ થઈ ગયો છે અને જે વિચારધારા, જે મૂળ સિદ્ધાંતો લઈને અમે અમારી યુવાનીના 15 વર્ષ આપ્યા એ પાર્ટીમાં હવે આમ જોવા જઈએ તો કોઈ સિદ્ધાંતની વાત રહી નથી અને એટલે એમણે આ પાર્ટીને રામ રામ કરવાનું નક્કી કર્યું છે. હવે આમ આદમી પાર્ટીમાં જે ભાંગફોડ થઈ એની દેખીતી રીતે ટીકા ટિપ્પણી કોંગ્રેસ પાર્ટીને બીજા બધા વિપક્ષી નેતાઓએ કરી છે કે આ અનૈતિક જોડાણ છે અને આ રીતે પક્ષાંતરને પ્રમોશન નહીં આપવું જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહે છે કે કેજરીવાલે આત્મચિંતન કરવું જોઈએ, કારણ કે આ માત્ર પહેલી ઘટના નથી. અલબત્ત આ આમ આદમી પાર્ટીની સ્થાપના પછીની સૌથી મોટી બગાવત છે, પરંતુ આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ સાથેના મતભેદને કારણે ઘણા દિગ્ગજ નેતાઓએ રાજીનામા આપ્યા છે. દાખલા તરીકે કુમાર વિશ્વાસ, બહુ જ મોટું વ્યક્તિત્વ, જાણીતા કવિ અને બહુ સારા વિચારક, પ્રચારક અને વક્તા, એમને કેજરીવાલ સાથે નારાજગીને કારણે રાજીનામું આપ્યું હતું. પ્રશાંત ભૂષણ, બહુ જ જાણીતા સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને કેજરીવાલ માટે જેમને ઘણી બધી કાનૂની લડાઈ લડી હતી, એમણે પણ રાજીનામું આપી દીધું અને તેઓ આમ આદમી પાર્ટીથી વિમુખ થઈ ગયા હતા. આશુતોષ, દિલ્હીની બહુ જ મોટી હિન્દી ચેનલના તંત્રી હતા, એ પણ પોતાનું પત્રકારત્વ છોડીને કેજરીવાલ સાથે જોડાયા હતા, એમણે પણ રાજીનામું આપી દીધું. યોગિંદર યાદવ, જાણીતા સેફોલોજિસ્ટ એટલે કે ચૂંટણી પંડિત પણ કહી શકો તમે એમને, જાણીતા સમાજશાસ્ત્રી પણ કહી શકો, વિદ્વાન અર્થશાસ્ત્રી પણ છે અને શિક્ષણશાસ્ત્રી પણ છે, એ પણ એક તબક્કે આમ આદમી પાર્ટી સાથે બહુ સક્રિય રીતે જોડાયેલા હતા, એ પણ છૂટી ગયા. સાજિયા ઇલ્મી કે જે બહુ જ મજબૂત મહિલા મુસ્લિમ ચહેરો હતો, એ કેજરીવાલના બહુ જ નિકટના કિચન કેબિનેટમાં હતા, એ પણ છોડીને જતા રહ્યા. સત્યેન્દ્ર જૈન કે જે કેજરીવાલના કેબિનેટમાં હંમેશા એમના સિનિયર મંત્રી રહ્યા હતા, શરાબકાંડમાં પણ એક મુખ્ય આરોપી તરીકે હતા, એ પણ પાર્ટી છોડીને જતા રહ્યા છે. ટૂંકમાં લગભગ સંખ્યાબંધ નેતાઓ, ધારાસભ્યો અને બીજા સંસદ સભ્યો કેજરીવાલની પાર્ટીને છોડીને જતા રહ્યા છે. પરંતુ આ મને લાગે છે કે કેજરીવાલની રાજકીય કારકિર્દીમાં સૌથી મોટો ઝાટકો છે. હવે કેજરીવાલની પાર્ટીના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંઘે આ ઘટનાક્રમ અંગે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરી, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ ની ભયંકર ટીકા કરતા એવું કહ્યું છે કે ભાજપની નેતાગીરીએ જે આ ઓપરેશન લોટસ શરૂ કર્યું છે એ એક પ્રકારનું ષડયંત્ર છે અને આ વાહિયાત ગંદી રાજનીતિ છે, જેને કારણે પંજાબની ભગવંતસિંહ માનની સરકાર કે જે કિસાનો માટે કામ કરી રહી છે, દલિતો માટે કામ કરી રહી છે, અતિ દલિત અતિ પિછડા લોકો માટે કામ કરી રહી છે, એ સરકાર કે જે ગરીબોની બેલી છે, એ સરકારને ડિસ્ટર્બ કરવા માટેનું આ એક કામ કર્યું છે. અને આ બળવાખોરો કહો કે ગદ્દારો કહો, એમની ભાષામાં, એને પંજાબની જનતા કદી માફ નહીં કરે. હવે રાજકારણમાં ઉતાર ચઢાવ ચાલતા રહે છે, પાર્ટી બદલવાની ઘટનાક્રમ જે છે એ પણ ચાલતું રહે છે. આપણે મહારાષ્ટ્રમાં જોયું કે શિવસેનાના પણ 2 ભાગ થઈ ગયા, અજીત પવાર અને શરદ પવારની પાર્ટીના પણ 2 જૂથ થઈ ગયા અને શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે અત્યારે રાજકીય રીતે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પછી આમ જોવા જઈએ તો હાસ્યામાં ધકેલાઈ ગયા. એટલે રાજકારણમાં ચડ ઉતર તો થતી રહે છે. પરંતુ રાઘવ ચડ્ઢા કે જે પરિણીતિ ચોપરાના પતિદેવ પણ છે
અને રાજકારણમાં એક મેધાવી પ્રતિભા તરીકે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ પણ ધરાવે છે. એમનું હવે રાજકીય ભાવિ શું? મને એવું લાગે છે કે જેમ માધવરાવ સિંધિયાના સુપુત્ર જ્યોતિરાદિત્યને ભારતીય જનતા પાર્ટીએ સરસ રિહેબિલિટેશન કર્યું અથવા તો પોતાની પાર્ટીમાં સ્થાન આપ્યું અને અભ્યાસુ વ્યક્તિ છે. તમને એમનું કારકિર્દીનો ગ્રાફ આપું તો દિલ્હી યુનિવર્સિટીમાંથી મોડલ સ્કૂલમાં સ્કૂલિંગ થયું, એક બહુ સારી પબ્લિક સ્કૂલ છે. ત્યાર પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી એમને ગ્રેજ્યુએશન કર્યું, પછી ચાર્ટર એકાઉન્ટન્ટની એક્ઝામ આપી, સફળ ચાર્ટર એકાઉન્ટન્ટ તો થયા, પરંતુ ત્યારબાદ લંડનમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ કે જ્યાં એડમિશન મેળવવાનું કામ અઘરું છે, ત્યાં ઇકોનોમિક્સ અને પોલિટિક્સનો એમણે અભ્યાસ કર્યો. એટલે આમ જોવા જઈએ તો ભારતીય રાજકારણમાં શોભે એવું એક વ્યક્તિત્વ ચોક્કસ રાઘવ ચડ્ડાનું હતું. એમનું વ્યક્તિ પ્રતિભા પણ બહુ સારી છે અને મને એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ આ એક અભ્યાસુ અને સારા વક્તા તરીકે જેની ગણના થતી હતી રાજ્યસભામાં, એને કદાચ પોતાની કેબિનેટમાં મંત્રીપદ આપે તો નવાઈ પામવા જેવું નથી. મિત્રો, આગે આગે દેખો હોતા હૈ ક્યા. ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.